નવસારી મહાનગરપાલિકામાં કામ અર્થે આવતા સિનિયર સિટીઝનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે વિશેષ જનસંપર્ક વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મનપાના પટાંગણમાં બેસીને સિનિયર સિટીઝનોની રજૂઆત સાંભળવામાં આવનાર છે. નવસારી નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા તેનો વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્યો છે. હાલ મહાનગરપાલિકાનું નવું વહીવટી ભવન નિર્માણાધીન હોવાથી જગ્યાના અભાવે મેયર, ડેપ્યુટી મેયર તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન સહિતના પદાધિકારીઓ હાલના જૂના ભવનના ઉપરના માળે કાર્યરત છે. જૂનું ભવન ત્રીજા માળ જેટલી ઊંચાઈ ધરાવતું હોવાથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો માટે ઉપર પહોંચવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો મળી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના પદાધિકારીએ વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે નવી પહેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ દર સોમવાર અને ગુરુવાર સવારે 11 થી 11:30 વાગ્યા સુધી મહાનગરપાલિકાના ભવન સામે આવેલા પટાંગણમાં જ બેસીને માત્ર સિનિયર સિટીઝનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવશે અને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ વ્યવસ્થાની આજથી સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને સરળતાથી પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક મળે અને તેમને ઉપરના માળ સુધી જવાની તકલીફ ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. અન્ય નાગરિકો અગાઉની જેમ મહાનગરપાલિકાના કાર્યાલય ખાતે ઉપર જઈને સંબંધિત પદાધિકારીઓને મળી શકશે. આ પહેલને વરિષ્ઠ નાગરિકો માટે લોકસેવા અને જન સુવિધા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. નવસારી નગરપાલિકામાંથી મહાનગર બનતા કોર્પોરેશનમાં ઘણો વિસ્તાર મોટો થયો છે. નગરપાલિકાનું આ જૂનું બિલ્ડિંગ છે, નવું બિલ્ડિંગ બની રહ્યું છે. કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી જગ્યાના અભાવે અમારા બધા ચેરમેનો, ડેપ્યુટી મેયર બધા બીજા માળે ગયા છે. નગરપાલિકાની જૂની બિલ્ડિંગ હાલ જે કોર્પોરેશનમાં પરિવર્તિત કરી છે એ લગભગ ત્રીજા માળ જેટલી ઊંચાઈએ લોકોને રજૂઆત કરવા માટે તકલીફ પડતી હતી ને લોકોની ફરિયાદ હતી કે અમે સિનિયર સિટીઝનો કેમ કરીને ઉપર આવીએ. એટલે મેં સ્વયંભૂ નક્કી કર્યું છે કે સોમ ને ગુરુવાર 2 દિવસ મહાનગરપાલિકાના બિલ્ડિંગની સામે આ પટાંગણમાં જ એમના પ્રશ્નો નીચે બેસીને સાંભળીશું ને આજે એની શરૂઆત કરી છે. દર સોમવારે અને ગુરુવારે 11 થી 11:30 ફક્ત સિનિયર સિટીઝનોના પ્રશ્ન અહીંયા નીચે બેસીને સાંભળીશું, એનું નિરાકરણ લાવીશું. બાકીના લોકો પછી ઉપર મળી શકે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.